अपने वच्चे प्रत्यक्ष रूपे विराजमान अपना प्राण प्यारा घनश्याम महाराज, अक्षर निवासी गुरुदेव शास्त्री जी महाराज तथा हर हमेश पूज्य स्वामी की सेवा में रहता एवं तपोनिष्ठ घनश्याम जीवनदास जी स्वामी तथा विश्व प्रकाश दास जी स्वामी तथा सर्व ब्रह्मनिष्ठ संतो तथा समर्पित भक्तजनों तथा वाला व्यवस्था भाई तथा वाला विद्यार्थी मित्रों, आशारूपी सूरजનું એક એવું કિરણ કે જે ઝાકળના બિંદુની માફક પોતાનું અલ્પ આયુષ્ય જીવીને ચાલ્યું ગયું અને આપણી જેવા અનેક જીવોને પોતાની સાથે લઈ ગયો। એ જીવ એટલે આપણા ગુરુના ગણગુરુ એવા શાસ્ત્રીજી મહારાજ એટલે કે ધર્મજીવન સ્વામી। એ મહાપુરુષ એટલે વાત્સલ્ય, કરુણા, પ્રેમ અને લાગણીનો અનુભવ કરાવતો એક મહાસાગર। એ મહાસાગર એટલે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ। અને એમના વિશે આજે એક પ્રસંગ રજૂ કરીશ, જેમના શબ્દ છે રજામાં રીઝવે હરિવરને। કામમાંથી કંટાળેલો કર્મચારી કે અભ્યાસનું ભારણ ઉચકતો વિદ્યાર્થી, શનિ રવિ કે કોઈ જાહેર રજાની રાહ જોતો હોય છે। રજાનું નામ પડતા જ તેને શરીર એક લોહી ચડી જાય છે, તેને મને રજાનો એક આનંદ હોય છે। સારું સારું ખાશું પીશું, હરીશું ફરીશું, રમીશું, સ્વજનો મિત્રોને મળીશું વગેરે અનેક પ્રકારના સંકલ્પ કર્યા હોય છે। સંસારમાં લોકો આવી રીતે રજા કાઢી લૌકિક આનંદ માને છે, જ્યારે મહાપુરુષો એ ભજન ભક્તિ દ્વારા અલૌકિક આનંદ માને છે। સ્વામી કહેતા, હું વડતાલમાં અભ્યાસ કરતો, રજાનો દિવસ આવે એટલે હું ખૂબ રાજી થતો। તે શા માટે રાજી થતા હશે? હરવા ફરવા, ખાવા પીવા કે મોજ મજા કરવા? ના, એ મહાપુરુષ તો વિષયાનંદી ન હતા, તેઓ તો બ્રહ્માનંદી હતા। તેઓ રજાના દિવસોમાં જપ તપ અને માળામાં કરતા। તેમના માટે રજાનો દિવસ એટલે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવાનો દિવસ। સ્વામી કહે, હું વડતાલમાં, સ્વામી કહે જે દિવસે રજા હોય તે દિવસે ભજન કરવાનો પણ સમય મળી જાય અને કશું લેસન પણ ન હોય અને આખો દિવસ ઉપવાસ કરું અને સવારથી જ હરિકૃષ્ણ મહારાજની અંદરની જાળીમાં જઈને બેસી જાઉં। સાંજ સુધી જન્મકળના પાઠ કરું, કીર્તન બોલું, માળા ફેરવું। બપોર વચ્ચે ઠાકોરજી પહોંચી જાય એટલે ત્યાં ધ્યાન રાખનાર પાર્ષદોને કહી રાખ્યું હોય કે મંદિર બંધ કરવાનો સમય થાય એટલે મંદિર બંધ કરી દેજો, હું અંદર માળા ફેરીશ। પછી તો તેમનો આ નિત્યક્રમ થઈ ગયો અને તેમને આ અનુકૂળ આવી ગયો। સ્વામી કહેતા, રજાનો કોઈ દિવસ આવે એટલે ઉપવાસ અને ભજન વિના ખાલી ન જવા દો। એમાં ઘણી વખત હરિકૃષ્ણ મહારાજ રાજી થઈ મૂર્તિમાંથી પ્રત્યક્ષ દર્શન આપે અને બંને હાથ ઊંચા કરી હું રાજી છું એમ કહે। કામમાંથી કંટાળો કર્મચારી પણ એ જ રીતના કરતા બધા। વાલા વિના વહેની રે મુને અંતર પીડા આદિ થાય છે રે લોલ, વાલા વિના વહેની રે મુને અંતર પીડા આદિ થાય છે રે લોલ, હસતું દેશવંદર। ખૂબ સરસ જેની શ્રી સ્વામીનો નાનકડો પ્રસંગ કીધો। દિવાળીની જ બાર કોમર્સમાં પણ આવી